તમે નણંદભાઈ અહીંયા શું બેઠા છો? આ વાડીમાં કેટલા કામ પડ્યા છે. આ જોવો ને બેન, આખો દી રેડા રાખે છે. ક્યારની સમજાવું શું હું એને કે ઉપાધિ કરો માં તમે, પણ માનતા જ નથી કંઈ. બેન, તમે રોયા શું કરશો? આ તારી હાહુએ કંઈ ઓછા ઘરેણા તો માગ્યા નથી. 10 તોલા હોનું માગ્યું છે. અને તું સારી રીતે જાણશો કે આ 10 તોલા હોનું હું કદાચ મારી આખી જિંદગી ગહી નાખું ને તોય મારાથી ભેગું થાય એમ નથી. એ જ વાતનું દુઃખ છે ભાઈ, એટલે તો મને રડવું આવે છે. એ જ ઉપાધિ થાય છે કે આ મારા હાહુએ 10 તોલા હોનું મગાવ્યું, ક્યાંથી કાઢશું આપણે? તો આખી જિંદગી મારા અહીંયા જ બેહવાનું રહે. મારા હાહુએ તો ચોખ્ખું કીધું છે કે જ્યાં સુધી તું હોનું લઈને ન આવો ને ત્યાં સુધી અહીંયા પાછી ન આવતી. ઉપાધિ ઘરમાં બેન, તારો ભાઈ છે ને હજી જીવે છે. હું કાંઈક કરે પણ તું ખુદ તો વિચાર કર કે આ 10 તોલા હોનું કાંઈ નાની રકમ તો થતી નથી. બેન, તું સારી રીતે જાણશો ને કે આ 10 તોલા હોનું કેટલાનું થાય. મને તો આંકડોય નથી આવડતો, કારણ કે હું ભણેલો નથી ને. આપણે તારા લગ્ન છે ને ત્યારે ખાલી કીધું હતું કે લગ્ન પછી અમે જેટલું પુગાણ થાય ને એટલા ઘરેણાં આપશું, પણ હવે તારી હાહુ 10 તોલા હોનું માગે છે. હું ક્યાંથી કાઢવા? એમ કરો ને તમે, એક રસ્તો છે. મારી બહેન માટું જે રસ્તો અપનાવવો પડે ને એ હું અપનાવે. કે કયો રસ્તો છે? હા, તમારા શેઠ પાસેથી ઉપાડ કરી લ્યો ને. જો એ આપતા હોય તો આપણે એમાંથી છે ને બેનને ઘરેણા કરાવી દઈએ, પછી આપણે એમાં છે ને કપાત કરાવ્યા રાખશું. તારી વાત તો સાચી છે જલ્પા. શેઠ પાસે જાય ને જો એ મદદ કરે ને તો હંધાઈ કરતા સારું. મારી બેનનું ઘર ભાંગતા બસી જાય. ભાઈ, પણ તમને એવું લાગે છે કે શેઠ આપણને 10 તોલા હોનાની મદદ કરે? કારણ કે એ કંઈ નાની ઉંમથી રકમ તો નથી. થોડું ઘણું હોય તો હંધાઈ મદદ કરે. જો બેન, આપણે છે ને હોનું આપણે એન પાસે ક્યાં કરાવવું, અમે છે ને એન પાસેથી ઉપાડ કરી લઈએ અને પગાર જે આવે ને એમાંથી એને કહીએ કે તમે છે ને થોડા થોડા કાપતા રહેજો. પણ ભાભી, 10 તોલા હોનું એટલે 8-10 લાખ રૂપિયા જોઈએ હો. એમને એમ ન થાય. પણ 8-10 લાખ રૂપિયાની મદદ એટલી બધી કોઈ ન કરે. 1-1.5 લાખ હોય ને તો હિંસા. એ તો ચાહે તો બે શબ્દ કહે ને શેઠને માંડીને વાત કરજો તમે, એટલે છે ને શેઠ માની જાય. જો મારી બેન, તો રોવાનું બંધ કર. આ તારો ભાઈ હજી જીવે છે ને, હું શેઠ પાસે જાય ને કહે કે મને આખી જિંદગી તમે કાંઈ નહીં આપો ને પગાર તોય હાલશે, ખાલી અમારા 2 માણાનું પેટ ભરાય ને એટલો બટકું રોટલો દઈ દેજો. જેમ બાપાએ આ ખેતરમાં જિંદગી કાઢી નાખી ને એમ હું કાઢી નાખી. જો તું સુખી થતી હોય ને મારી બેન, તારા હાટું છે ને આ તારો ભાઈ પોતાનું સાંભળું ઘહી નાખશે. તું ઉપાધિ કરતી નહીં મારી બેન, તને હું દુઃખી નહીં થવા દઉં. ભાઈ, આવું નથી કરવું. હાજર નહીં તો કાલે મારા હાહુ લેવા તો આવશે જ ને. અને ગામના એને જ મેળા મારશે ને કે 10 તોલા હાટું એની વહુને રે આપણે મોકલી. અને જો મારું જે થવાનું હશે ને એ થઈ જાય. મારા હાટોથી તમે 2 માણા હેરાન થાવમાં. બેન, આ તમારી હાહુ છે ને એમને એમ તેડવા નહીં આવે. હા, તમારી હાહુ છે ને એ વટનો કટકો છે. પણ ભાભી, મારા હાટુથી તમારે હેરાન નથી થવું. કાલ સવારે તમારે એ બાળ બસા થાય તો તમે એનું શું કરશો? બેન, એમાં હેરાન થવાની ક્યાં વાત આવી? તમે આ ઘરની દીકરી જ છો ને, હે? અમે નહીં કરીએ તો કઈ પાડોહી કરવા આવશે, બીજા પારકા કરશે? હે બસ બસ જલપાવે, ઝાઝી વાતુના ગાડા ભરાય. હું છે ને શેઠ પાસે જાઉં છું. તમે નણંદ થાય એટલું કામ કરો અને પછી આરામ કરશો. હા, ને હમાએ વાત કરજો હો ને શેઠને. હા. હા, ખેતરમાં પાણી બધું બરાબર છે ને? અરે મજૂર છે ને બધા મૂકેલા જ છે અને કાંઈ ઉપાધિ છે નહીં. અને આ મહેન્દ્ર છે ને આપણો હાથી, એ બધું ધ્યાન રાખે છે. હું તો આંટા ફેરા કરતો રહું છું. અમારે બહારના કામ પતી જાય એટલે વાડી આંટો મારું છું. અત્યારે કોણ મને એમ લાગે છે કે વરહોળાની થાય. હા, જોકે મોટર નવી નખાવી છે ને એટલે પાણીનો ઉલાળો સારો આવે છે. વાંધો નહીં આવે આ વખત તો. હવે આ તો ખેડૂને એવું જોઈએ, વર હારા મોડા થયા કરે. આપણા નસીબની વાત છે. હે પણ આ તો બધી શું છે કે આકાશી રોજી કહેવાય.
ઈશ્વર રીજે ને તો આમ 1,000 ગણું આપે, અને ખીજે તો હોય એ બધું સુપડા સાપ. ઈશ્વર તો રીઝેલો જ છે, પણ આ માણસ. રામ રામ શેઠ. રામ રામ. રામ રામ રાજભાઈ. રામ રામ. અરે અરે હું અહીંયા બરાબર છે. હું આવું છું બેટા? શેઠ મારે થોડુંક તમારું કામ પડ્યું છે ને એટલે આવ્યો છું. એવું તે શું કામ કર્યું છે? મારે થોડીક મદદની જરૂર હતી ને એટલે આવ્યો. હવે મદદની જરૂર હતી તારે મને કહેવાય ને. અહીંયા 2-5 હજાર હાટું અહીંયા બાપુજી ભાઈ ધક્કો ન ખાવાનો હોય, મને કહી દેવાનું. રાજ પાસે માંગી લેવાતા, એ આપી દે, એ થોડો ના પાડે. અને તું ક્યાં અજાણો માણસ છો? હો, અજાણો હોય ને કદાચ માંગતો હોય કે બીજા હાટું માંગતો હોય તો બરાબર, તો બરાબર છે. તારી હાટું તું માંગશો. અને જો ભાઈ માણા હોય ને તકલીફ આવે ભાઈ. હા, એ તો રહેવાની આજ તકલીફ. તકલીફ હોય, કાલે તકલીફ હોય હોત ને જાય. અને માણા પાસે ઘા નાખે. કઈ જનાવરને થોડો કહેવા જાય, હાથી કે ઘોડા કે કૂતરાને થોડો કહેવા જાય કે મારે તકલીફ આવી છે તું મદદ કરે એમ. પણ શેઠ નાની હુંની ઉપાધિ હોત ને તો હું નાના શેઠને કહેત, પણ આ થોડીક ઉપાધિ મોટી છે, મારા બેનને લગતી છે. કેમ? તારી બેનને શું થયું છે? કોઈ એવી મોટી તકલીફ આવી છે? ના શેઠ, તકલીફ તો કોઈ નથી આવી બેનને, પણ 1 મહિનાથી રિહામણે આવીને બેઠી છે ને એક ઉપાધિ થઈ છે. અરે પણ તારી બેન રિહામણે આવી છે તો એમાં બાપુજી શું મદદ કરી શકે? હે, હવે એ લોકોને કાંઈ સમજાવવા જાવ તો કે બાપુજી તો ઓળખતા નથી તે જઈએ કે. પણ એવું નથી નાના શેઠ, લગ્ન છે ને મારી બેનના, તો અહીંયા મેં મારી બેનની હાહુને કીધું હતું કે હું મારી બેનને છે ને ઘરેણાં ચડાવે. પણ તમે તો જાણો છો ને કે મારી એટલી પરિસ્થિતિ ન હોય કે હું ઘરેણાં આપી શકું. તો હવે મારી બેનની હાહુ છે ને એ 10 તોલા હોનું માગે છે, અને હારવાર એવું કીધું છે કે જ્યાં સુધી તું આ 10 તોલા હોનું ન આપ ને ત્યાં સુધી તારી બેનને તારી ઘરે રાખજે, અહીં મોકલતો નહીં. આમ તો મારી મદદ કરો, નકર છે ને શેઠ મારી બેનનું ઘર ભાંગી જાય. જો બેટા, આટલો મોટો તારી બેનની સાસુને વાયદો કરતા પહેલા તારે વિચારવું જોઈએ હા. કે તારી ક્ષમતા છે કે નહીં, ભવિષ્યમાં એટલી ક્ષમતા થાય કે નહીં. અને આમ તું કોઈને હારે ખોટા વાયદા કર તો એ કેમ પૂરા થાય? હવે તને એટલી ખબર ન પડે કે આપણે પછેડી હોય એટલી હોડ કરાય. હે, આ તારી બેનને તે 10 તોલા હોનું દેવાનું કીધું. હે, તો તને ખબર છે કે 10 તોલા હોનું કેટલાનું થાય? 8 થી 9 લાખ રૂપિયાનું થાય. એ મને ન ખબર હોય શેઠ, કારણ કે હું ભણેલો નથી ને. પણ તો તારે કહેતા પહેલાં વિચારાય ને. હે, હવે આ દુઃખ કોને પડે? તારી બેનને પડે ને. જો આ 2-5 હજારની મદદ હોય તો અમે કરીએ કે આ 8-10 લાખનું હોનું એ ભેળું ન થાય ભાઈ. હો, પણ બેટા હવે હા આપણો દાડિયો થોડો છે, દીકરા જેવો છે, અને એના ઘરે તકલીફ આવી અને એણે હવે વખત વાયદો કરી દીધો, ભૂલ થઈ ગઈ. હવે એ ભૂલ તો એટલે કે તમારે નથી સુધારવાની. હો, તમે શાંતિ રાખજો. એટલે છે ને દાતારી નથી કરવાની કાંઈ. આ 10 તોલા હોનું કાંઈ દેવા બેવા નથી, એટલે એ વિચારી ન કરતા મહેરબાની કરી. અને જો ભાઈ તું છે ને આ વાત કહેવાય હોય બરાબર છે, પણ એવડી મોટી આશા અહીંથી ન રાખતો. 2-5 હજાર રૂપિયા જોતા હોય તો લઈ જજે, બાકી આ છે ને આની વાત નહીં કરતો. મારી વાત તો સાંભળો છે શેઠ, મારી મદદ કરો ને, હું આખી જિંદગી ગઈ નાખી તમારા ખેતરમાં. હું મરીને ત્યાં સુધી હું કામ કરી સૂકવી દઈ. મારી મદદ કરો શેઠ, સારું સારું. નકર મારી બેનનું ઘર ભાંગશે. આ બસ એ જ ઉપાધિ છે મને. આ તારી બેનને વધારે દુઃખ ન પડે ને એટલે હું કંઈક વિચારીશ. થોડોક સમય આપ મળે. હો, વિચારીને હું કહીશ. સારું શેઠ. તું ચિંતા કરમાં અને ખેતરે કામે વળગી જાય. હા શેઠ, રામ રામ. રામ રામ. ભાભી તમારા ભાઈને સમજાવો અને એને કહો કે આ મુખી પાસેથી આટલા રૂપિયા લેવા ન જાય. બેન, તમને કીધું ને કે તમે એ ઉપાધિ મૂકી દો, જે કરવાનું છે ને એ અમે 2 માણા કરી લેવું. ભાભી તમે સમજતા કેમ નથી? આ મારા હાટુથી તમારા માથે આટલું દેણું નથી કરવું તમારે. આમ જુઓ, મારા હાહુને દાગીનો જ જોઈએ છે ને, આપણી એટલી ફર નથી, એટલે મેં પણ એક નિર્ણય લઈ લીધો છે કે હું હવે છે ને છૂટું કરી નાખાય. બેન, આ તમે શું બોલો છો? છૂટા છેડા લેવાય અને
છૂટાછેડા લઈને તમારે શું એ ઘરે બેહવું છે? હે, આ ગામના લોકો શું કહે કે દીકરીના છૂટાછેડા થઈ ગયા છે, નક્કી દીકરીની જ કાંઈક ભૂલ હશે. ભાભી, એમ તો હંધાઈને ખબર પડે છે, કોઈના આ ખાડા પાટા નથી બાંધ્યા કે ગામના હંધાઈ મારી ભૂલ કરે. અને ગામનાને પણ ખબર પડશે જ ને કે આનો ભાઈ ગરીબ છે તો પણ આના હા હું હેમઝા નહીં. અને 10 તોલા હોનાની જીદ કરીને બેઠા. આ જ્યારે લગ્ન થયા ને ત્યારે જ આપણે બોલી કરી હતી કે અત્યારે અમારી ફર નથી કહી દેવાની, પણ અમારી ફર થાય ને તો થોડું ઘણું અમે કરાવી દેવું. ત્યારે તો મારા હારાવાળાએ હા પાડી હતી અને અત્યારે ખોટી જીદ લઈને બેઠા તો એ તો નો ચાલે ને. બેન, હા તમે કહો છો ને ગામવાળા જોવે છે, અત્યારે છે ને આ જમાનામાં કોઈ કોઈનું નથી, સમજાણું? એ જે કરવાનું હોય ને એ આપમેળે ઘર મેળે સમજી લેવાનું હોય છે. એટલે તમારે છે ને આ ઉપાધિ કરવાની નથી. એ ભલે એ અમારે જે કરવાનું છે ને આ ઘરેણા બરેણા પૈસાનો ઉપાડી બધું હંધું અમે કરી લેવું. અને એ ભલે ને અમારા માથે દેણું થાય. એ જ મને નથી ગમતું. હા, તમારા માથે કરસ થાય ને એ જ મને નથી ગમતું. એક તો મારા ભાઈએ મારા ઉપર બહુ બધા ઉપકાર કર્યા છે. હા, બાપુજી ગુજરી ગયા ને ત્યારને મને ભાઈ જ હાઈસવી છે અને પહેણાવી પણ છે. એટલે હું નથી ઈચ્છતી કે મારા ભાઈ માથે હું વધારે કરસ કરું. હવે બેન, એને ઉપકાર ના કહેવાય, આ અમારી ફરજ છે જે અમે અમારી ફરજ નિભાવી રહ્યા છીએ. આ મમ્મી આ બાન બાપુજી હોત તો ના કરત, એની જગ્યાએ અમે માવતર છીએ તમારા. બાપુજી હોત તો બાપુની જિંદગી નીકળી ગઈ હતી અને તમારી પાસે તો હજી આખી જિંદગી પડી છે. કાલ સવારે તમારે પણ બાળ બસું થાય તો હું તમારે એને પણ આખી જિંદગી આ રીતે જ કાઢવાની છે ગરીબીમાં. એટલે મારી વાહે તમારા લોકોને હેરાન નથી થવું કોઈને. હું મારી જાતે ગમે એ કરી લઈ. બેન, પણ તાર ઉપાધિ કરો માં, હું છૂટું કરીને તો પણ તમારી ઉપર બોજ નહીં બનું. હું ગમે ત્યાં મજૂરી કરી અને મારું ઘર હલાવી લઈ. હા તમે શું બોલો છો? હે, કોઈની દીકરી કોઈ ઉપર, કોઈની દીકરી એના માવતર ઉપર બોજ હોય? ના હોય બેન, કોઈ દી. હા, તમે તો અમારા ઘરની લક્ષ્મી છો, લક્ષ્મી, તમને ખબર છે. અને દીકરીને જેટલું આપીએ ને એટલું થોડું જ કહેવાય. અને જો અમે તમને આપશું ને તો ભગવાન ડબલ આપી દે. ભગવાન આપે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો મને પરિસ્થિતિની ખબર છે ને ભાભી કે આપણા ઘરની પરિસ્થિતિ કેટલી જ ખરાબ છે. એ છે ને તમારે કાંઈ વિચારવાનું નથી બેન. આ અમારે છે ને હોનું કરાવી દેવાનું છે ને તમારે હાહુને હાથમાં આપી દેવાનું છે. એને પછી તમારે હેમખેમ છે ને હાહરિયામાં રહેવાનું છે. બીજી હવે ઉપાધિ છોડો ને તમે. હાલો માયનું કે અત્યારે તમે માથે દેણું કરીને મને હોનું પણ કરાવી દો. મારા હાહુનો હું ભરો કે કાલ સવારે બીજી કોઈ વસ્તુની માંગણી નહીં કરે. કાલ સવારે બીજી વસ્તુની માંગણી કરી તો એના કરતાં એક જ માંગણી પૂરી ના કરીએ અને અહીંથી જ સંબંધ પૂરો કરી નાખીએ ને તો આ જીવનની ઉપાધિ ના રહી. અને ભાભી, તમે એમ કીધું ને કે ગામના લોકો મેળા મારશે, તમને ભલે ગામના લોકો બોલતા, આ ગામના લોકો કોઈ આપણા ઘરમાં ખવડાવવા પીવડાવવા નહીં આવે. અને આ ગામનું ને સમાજનું તો કામ જ છે કોની વાત ક્યાં કરવી અને કોની વાત ક્યાં ન કરવી. બેન, આ તમારે હાહુનું કહો છો ને કે બીજી માગણી કરશે, ભલે ને કરે, એનું પેટ ભરાઈ જાહે ને ત્યારે તો એને સમજાહે કે નહીં સમજાય ને. આ બધી તમારે ઉપાધિ કાંઈ કરવાની જરૂર નથી. એને એ વ્યવહાર છે ને અમારે કરવાનો છે. વાત હાસી કે વ્યવહાર તમારે કરવો હશે, પણ ઘર બાળીને તીરથ તો ના કરાય ને. હા, ઘર બાળીને જાત્રા કરવા તો કોઈ દી ના જવાય ને ક્યાંય. અને મારા હાહુને સમજવું જ હોત ને તો અત્યારે જ સમજી ગયા હોત. એને હંધી ખબર જ છે કે આપણા ઘરની પરિસ્થિતિ કેટલી ખરાબ છે, તો પણ એને ખોટી જીદ કરી છે ને કે 10 તોલા હોનું લઈને આવ. અને જ્યાં સુધી હોનું લઈને ન આવ ને ત્યાં સુધી પાછી ન આવતી. શું એને એની વહુને પડી હોત ને તો એને એની વહુને રિહામણે જ ના મોકલી હોત. બેન, એવી ખબર પડતી હોત તો એ તારે હાહુએ આવું પગલું ભર્યું હોત? હે, એને ખબર નથી પડતી એટલે તો આ બધા ઊભા થયા છે પેતરા. એટલે જ મેં નક્કી કર્યું છે કે હું છૂટું કરી નાખી. બેન, આજે બોલ્યા પણ ખબરદાર જો આજ પછી કોઈ દી બોલ્યા ને, આ ભાભી શું પણ માં બનીને ઠપકો આપીશ. આ ઉપાધિ તમારે નથી કરવાની. હાલો ઘરે હવે. એ ભગવાને આ એવી સરસ દુનિયા બનાવી છે ને એમાંય માનવ જીવન આપ્યું હોય તો ભગવાનનો આભાર તો માનવો જ જોઈએ. એ ધન્યતા અનુભવવી જોઈએ કે આ જગતમાં તમે માનવ તરીકે જીવન જીવી રહ્યા છો. હા, એ જીવન તો માનવ તરીકે જીવવાનું હોય, પણ છે ને બહુ દાતાર થવા જઈએ ને તો આપણે ભિખારી થઈ જાય. એટલે આ તું કહેવા હું માંગે છે? એટલે દાતાર એટલે આ આપણો જે ઓલો હાથી આપણા ખેતરમાં કામ કરે એને જે આપણી પાસે જે ફરિયાદ કરી છે ને મારે આ વસ્તુ જોઈ છે એમ કે, એટલે તમે છે ને એને માગ્યું દેવાનું નથી થતું. પાછું ધ્યાન રાખજો. જો બેટા,
વર્ષોથી આપણા ખેતરમાં કામ કરે છે, એનો બાપોય કરે છે, બરાબર છે. અને આમ જો ને તો મેં એને દીકરો માન્યો છે, એટલે એની તકલીફ એ મારી તકલીફ. હા, તમને ખબર છે ને કે તમે એને દીકરો માન્યો છે, પણ હવે એને તમે આ 10 તોલા સોનું દો તો એ 10 તોલા સોનું છે ને 8 લાખ રૂપિયાનું થાય, અને એવી દાતારી આપણે કંઈ કરવાની નથી થતી. હે એટલે એને છે ને કાંઈ દેતા બેતા નહીં, ભલે એ રોદડા રોયા કરતા. જો બેટા, માણસને ઘેરે તકલીફ આવી હોય ને તો રૂપિયા સામું ન જોવાનું હોય. રૂપિયા તો એ કમાઈને છે ને આપણને દઈ દે, આજ નહીં તો કાલ, પણ એની બેનનું દુઃખ છે ને એનાથી જોવાતું ન હોય. એટલે જ તો આપણી પાસે ગાર રાખી હોય આવીને અને કીધું હોય વર્ષોથી છે ને 1 રૂપિયો વધારે માંગ્યો નથી મારી પાસે. જે ભાવે કામ કરતો હતો એ ભાવે જ મજૂરી હોય ને ચૂકવું છું. અરે પણ કેવી વાત કરો છો? આ કાંઈ 8 લાખ રૂપિયા નાની એવી રકમ છે તે આપી દેવાની? હા, આગળ 2000 5000 10,000 માંગ્યા હોય તો આપી દઈ. 10 તોલા હોનું કાંઈ નાની હોની વાત નથી. હવે એના ઘરનું કાંઈ આપણે થોડું ગદરાવાનું હોય. વાત કરો તમે તે. જો બેટા, કેટલાય વર્ષોથી આ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે, અને છતાં છે ને મહેન્દ્રએ કોઈ દિવસ મારી પાસે અપેક્ષા નથી રાખી કે બાપુ મારી મજૂરીમાં વધારો કરી દો. એ જે મળે છે ને એમાં એ ખુશ રહે છે, અને એની બેને એની હારે કામ તો કરાવતી હતી પહેલાં. આ તો લગ્ન થઈ ગયા અને તકલીફ આવી છે. હવે તકલીફ આવી તો એમાં હું તકલીફ આપણે બધાની દૂર કરવા બેઠા છે. હે આ જુઓ, આ આપણે છે ને લાખના 12,000 કરવા નથી થતા, એટલે તમે ગહી ના પાડી દો. તમારે લાગણીના સંબંધો જે હોય ને એ ભલે રહ્યા, એ મજૂર છે ને તો મજૂરની જેમ જ રાખવાના હોય. આપણે એ કંઈ આમ ઘરમાં ન હોય ને બેહાડી દેવાના હોય, એટલે દેવાનું કાંઈ થતું નથી. વાત કરો. બસ આ તને કઈ વાતની તકલીફ છે? તારી હાટું પૈસા નથી ઘરમાં મારે? તને પૂછું છું કે તું કેટલા વાપરશો, ક્યાં વાપરશો? હે એટલે હું કોઈને એવી દાતારી નથી કરતો ને તમારી જેમ. હે કોઈને લાખો રૂપિયાનું દાન નથી કરી દેતો. તે ભાઈ જો, આ તો મારા રૂપિયા કમાયેલા છે, અને મારી ઈચ્છા આપવા ન આપવા જોઈ જાય છે. અત્યારે એને તકલીફ છે એટલે મારું મન તો એમ કહે છે કે મારે એની પડખે ઊભા રહેવું પડે. હા, એવું કોણે કીધું કે આપણી ખેતીમાં કામ કરે છે તો આપણે એની પડખે ઊભું રહેવું જોઈએ? હા, 2-5 હજાર રૂપિયા માગે તો આપણે આપી દઈએ, પણ આ કાંઈ 10 તોલા સોનું એ દઈ દો એટલે તમને ખબર છે ને 10 તોલા સોનાનો ભાવ કેવો છે? અરે ભાઈ, હોના કરતાં છે ને માણાની કિંમત વધારે છે. આ માણા છે તો હોનું છે. હે હોના જેવા માણા હોય ને એની કિંમત છે ને તમે માપી ન શકો. અમૂલ્ય માણસો કહેવાય. અને આ મહેન્દ્રો છે ને એ આપણા માટે અમૂલ્ય છે, એની કિંમત જ ન આંકી શકવી આપણે. હા હા હા, ખબર છે હો, ખબર છે. બહુ વખાણ કરવાના રહેવા દો. અમૂલ્ય છે ને આમ અમૂલ્ય છે ને. હા, એ માણાની કિંમત બધાની હોય જ તે. કોઈ છે ને મૂલ વગરના માણા ન હોય. પણ આ છે ને 10 તોલા હોનું આપણે કાંઈ દેવાનું નથી ને નથી. એની બેનને જ્યાં એને એનો વહીવટ કરવો હોય ત્યાં ભલે કરતો. એ રિહામણે આવીને બેઠી હોય, એની તકલીફ છે ને એ એની રીતે ભોગવી લે. આપણે થોડી ઘણી મદદ કરવી જ કરી કે બાકી બધી મદદ તો નહીં જ થાય. બોલાઈ ગયું તારે? બધું બોલાઈ ગયું. હા, કે બાકી હોય તો બોલ દે. બાકી ઘણું છે. જો તારો બાપ છું હું, સમજી લે. અને મારે કોને મદદ કરવી કોને ન કરવી એ નિર્ણય છે ને હજી મેં મારી પાસે રાખ્યો છે. એટલે દીકરો થઈને મારો બાપ બનવાની કોશિશ ન કરતો. હું બાપ નથી બનતો, હું દીકરો બનીને જ કહું છું. આ મારા છે ને આ તમે બધું ભેળું કર્યું ને એને વેડફી નથી નાખવાનું. આવી રીતે આજ તમે આને 10 તોલા સોનું આપ્યો, કાલ બીજા આવશે તો તમે બધા દેતા ફરશો. એ મને ખબર પડે છે કોને અપાય ને કોને ન અપાય. અને તું છે ને મર્યાદા મારીને વાત કર. તારો બાપ છું, એક વખત કીધું ને તને, અને તને એનું ભાન ન હોય ને તો બીજી વખત છે ને આ વાત મારી આગળ લઈને આવતો નહીં તું. મેં તમને કીધું ને કે એને દેવાનું નથી અને દેવાનું નથી જ તે. હું પણ જોઉં છું તમે કેમ આપો છો. હા, તો તારા ખિસ્સામાંથી રૂપિયા મારે નથી આપવાના થતા. બાજરો વાવ્યો ને નીકળ્યા પંખીડા જ આવે છે. ઓલી ગુલેલ ક્યાં ગઈ? અરે શું કરો છો? અરે નાના શેઠ, તમે આવ્યા? કેમ? હું હતો આમ ઓલા બાજરો વાવ્યો ને ત્યાં ઓલા પંખીડા ને સેકલા ને વાવે ને તો ઉડાડવા ગોફાઈને ગોતતો હતો. હા, એ સાચી વાત છે. ઉડાડજે પાછો ન કરશે ને આ બધાય બગાડ કરશે. અને શું છે આ પાણી બધું ખાતર બાતર છાંટી દીધું ને બધું? હંધુય બરાબર હાલે છે શેઠ. તમે તારે જોવું હોય તો જોઈ આવો. ભાઈ જોવા નથી કહેતો, મારી વાત સાંભળ. કેટલા દાડિયા છે આજ? આજ 15 મગાવ્યા હતા પણ 13 જ આવ્યા છે. 2 ને કંઈક માંદા પીડ્યા ને તો નથી આવ્યા. હા, પણ કામમાં બધાને કે થોડીક ઝડપ રાખ્યો, ટાઢાઈ ન કરે. આ પાછા મજૂર ઉપર થોડુંક ધ્યાન દેવાનું, નકર આ બધા છે ને આપણે આગા પાછા થાય ને એટલે છે ને
ધીમે ધીમે કામ કરે એટલે થોડુંક એમાં ધ્યાન રાખવાનું. હા, હા, જે માંગે ની હંધુય હું કરી દઉં, શા ટાઈમે દઈ દઉં છું કરીને ધ્યાન રાખું જ છું. હા એમ તો વાંધો નહીં, ચા પાણી પાવાના, એમ કોઈ ચિંતા જેવું નથી. આપણે તો તારે ખવડાવવા પીવડાવવાનું બધું રાખવાનું, પણ કામ હરખું નીકળવું જોઈએ. હે, બાકી શું છે કે આપણે ધ્યાન ન દઈએ ને એટલે આ બધા દાંડાઈ કરે, એ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. જો કે તું રાખે છો એટલે કે ઉપાધિ જેવું છે નહીં. પાછું તને વાત કરું છું અને હું તને શું કહું, હા શેઠ, બોલો ને. આ તું સવારે આવ્યો મારા બાપા પાસે હા શેઠ. આ ઓલા ઘરેણાની વાત કરવા, હા એટલે તું જો ભાઈ, આ છે ને એની આશાય ન રહેતો, કારણ કે એટલું બધું ભેળું ન થાય. થોડું ઘણું હોય તો અમે મદદ કરી દેવી, પણ આ 10 તોલા હોનું એ બહુ બહુ મોંઘું પડી જાય ભાઈ, એ ન થાય. એટલે તું છે ને તારી રીતે જોગવાઈ કરી લેજે, અને મારા બાપાને છે ને બીજી વાર આ વાત ન કરતો, કારણ કે મારા બાપા છે દયાળુ બહુ, એટલે દાનવીર થઈ જાય પાછા. જુઓ નાના શેઠ, તમારી વાત હંધી હાશી, પણ અમારે આગળ પાછળ છે કોણ તમારી વગર? આ તમારા ખેતરમાં વાવી અને અમારું ગુજરાન હાલે છે. હું, મારી ઘરવાળી અને બેન હતી હારે વહી ગઈ, પણ હવે મને તો ન ખબર હોય ને કે આ હોનું કેટલાનું થાય. પણ અરે તમે આમ પણ જુઓ, તારે કોકને પૂછાય તો ખરું ને. આવો વાયદો કરતા પહેલા તે નાનો હુંનો વાયદો નથી કર્યો, 10 તોલાનો વાયદો કર્યો છે. એમને તો ખબર ન પડતે ને તો આપણે ડાયું ન થવાય. પછી છે ને આવા રોવાના દાડિયા કરવા પડે, પછી કોઈક પાસે ભીખ માંગીને હાથ લાંબો કરવો પડે ને, એની કરતાં છે ને પહેલાં સમજી વિચારીને કામ કરાય. પણ હવે તારી બેન રિહામણે આવીને બેઠી છે, એનું શું કરી તું લે કહેતો મને. પણ શેઠ, હું તમારી આગળ મદદ માંગવા આવ્યો છું. તમને ખબર છે ને, હું આખી જિંદગી તમારામાં રળી લઈ, હળુહળું કરતાં હંધુય સૂકવી દે મારી મદદ કરવાની, નકર મારી બેનનું ઘર ભાંગશે. ગાંડો થઈ ગયો છે. આ 10 તોલા હોનાના રૂપિયા સૂકવી રહે તો જિંદગી પૂરી થઈ જાય. નહીં સૂકવી એક તું, નહીં સૂકવી એક. કઈ નાની હુની રકમ છે તું સૂકવી શકી? વાત કરીશો તે વાત તો તમારી હંધી હાચી છે શેઠ, પણ કદાચ આખી જિંદગી રડું ને જો મારી બેન સુખી થતી હોય ને તો હું એ કરવાય તે તૈયાર છું. તમ તારે મને 1 રૂપિયો નહીં દીધા, ખાલી 2 ટકનો રોટલો અમને 2 માણસને મળી જાય ને તો એ હાલશે. બીજા મારે 1 રૂપિયો નથી જોતો. બસ મારી એટલી જ તમન્ના છે કે મારી બેન એના હારી સુખી રહે. આ તમારા બધાનો વાંધો જા, આ ગરીબ માણસોનો વાંધો જા. આ લાગણીઓના વહેણમાં તણાઈ જાય. હરખમાં ને હરખમાં ન બોલવાનું બોલી નાખે, અને પછી જિંદગી આખી ભોગવવાનું. પછી કે અમે 2 પાંદડા થતા નથી, તો ક્યાંથી થાવ? આ પહેલાં બધું સમજી વિચારીને છે ને વાત કરાય બધા હારે. એટલે ક્યાંય છે ને તમે અટવાવ નહીં. આ હાથે કરીને રોડે સીડ્યો ને શેઠ, મેં કાંઈ એટલું બધું હોનું મારી બેનના હાહુ નહોતું કીધું. મેં કીધું હતું કે હું થોડુંક દે, પણ મારી ફુગાણ થાય ને તઈ. પણ એ હવે 10 તોલા માંગે છે, એમાં હું શું કરું? મને તો ન ખબર હોય કે 10 તોલા હોનું કેટલાનું થાય. તારી બેનની હાહુ છે ને રમત રમી ગઈ તારી યારે, મોરી રમત રમી ગઈ, અને એ રમતમાં તું બરાબરનો ફસાઈ ગયો. એટલે છે ને હવે તારે આ ભોગવે છૂટકો જ નથી. પણ જો ભાઈ, તને ચોખ્ખું કહી દઉં, આ થોડી ઘણી તારે 5-25 હજાર સુધીની તને મદદ કરી શકી. બાકી તું આ 10 તોલાની હોવાની મારા બાપાને તો મહેરબાની કરીને વાત જ નહીં કરતો. નકર એ છે ને દાતાર બની જાય ને તો આ મને પાછા રોડ ઉપર ચડાવી દેતો. મારે બધા પાસે માગવા પડશે, ભાઈ થોડુંક મને આપો ને. એટલે એ મારે કરવાનું નથી થતું. એટલે તું હવે બીજી વાર મારા બાપાને આ વાત મહેરબાની કરીને કરતો હોય, નકર પછી આ ખેતરમાંથી તને હું કાઢી મૂકી. નહીં શેઠ, મને ખેતરમાંથી નહીં કાઢ. હા બસ એમ. કારણ કે મારા બાપાએ અહીંયા ખાતી રહેતા, હું અહીંયા જ તે મારી જિંદગી વિતાવી દઈ. મને કાઢી નહીં મૂકતા. જો મારી વાત સાંભળ, એ બધું જ આડું આવે છે. હા, બાકી આ આવી માંગણી કરીને મારા બાપા બધાને દેતા ફરે તો નહીં, મારે ન મેળાવે. હવે સમજાઈ ગયું? મારા બાપાને બીજી વાર વાત ન કરતો. હા, અને હવે રોયા કાંઈ પાડી દો નથી. હાલો, આ બધું અહીંથી સાફ કરી નાખજે હરખું. હા શેઠ. આ લોકો જીત પર ઉતરી જાય ને, આ પછી કોઈની વાત માને નહીં. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, આવો બેહો. હા, તમારી ઓળખાણ ન પડી ભાઈ? ઓળખાણમાં તો બેન એવું છે ને, આ તમારી વહુ છે ને રાધી, હા હા, એના ભાઈનો શેઠ થાવું, એ મારે ત્યાં મજૂરી કામ કરે. હા, એટલે તમે અહીં આટો મારવા આવ્યા છો? હા, આટો મારવા આવ્યો ને એક વાત તમને વડીલ તરીકે કહેવાની છે કે આ ગામનો હું મુખ્ય છું,
અને તમે જે જીદ લઈને બેઠા છો મહેન્દ્રની બેન પાસે એ પરિવાર પાસે તમે 10 તોલા હોનાની જે માંગણી કરી છે એ વ્યાજબી નથી બેન. જો ભાઈ, આ મારા ઘરનો પ્રશ્ન છે. જીદ હું કરું ન કરું એમાં તમારે શું લેવા દેવા? અરે બેન, અમારે લેવા દેવા ખરું જ ને. આ તમારી વહુનો ભાઈ વર્ષોથી અમારું ખેતર વાવે, દાળિયાપણું કરે, એનો બાપો અમારું ખેતર વાવતો. પણ છો એ માણા બહુ સારા છે અને એની પાસે રૂપિયે ધનવાન નથી પણ મનના બહુ મોટા ધનવાન છે. એટલે તમારી થનાર વહુ છે ને એ બહુ સારા સંસ્કાર લઈને આવશે તમારા ઘરમાં. અને હોનું તો બેન ક્યાં રોજ પહેરવાનું હોય, પડ્યું રહે. બરાબર છે? આ હોના જેવી દીકરીને હું કામ ઠુકરાવો છો તમે? જો ભાઈ, ખાલી સંસ્કાર હોય ને ખાલી સંસ્કારને ધોઈ નથી પીવાતા હો. અટાણે છે ને બધુંય જોઈ હોનું હોય ને એ બહુ કામ આવે, ખબર છે તમને? અને આ મારી માંગણી ને મારી જીદ છે એટલે એ લોકોને ખબર જ છે કે આ બેને જીદ કરી છે ને માંગણી પૂરી કરવાની છે. આ એટલે તમને મોકલ્યા છે? કોઈ મને મોકલ્યો નથી બેન. આ તો મને ગામમાંથી વાવડ મળ્યા અને અમારા કુટુંબના સભ્ય જેવો છે મહેન્દ્ર, એ પરિવાર આખોય. તો અમને એમ થયું કે નહીં ભાઈ, આમાં મારે થોડુંક જઈને વાતચીત કરવી જોઈએ. જો હલ આવે ને તો બિચારાનો છે ને આ સંબંધ તૂટે નહીં દીકરીનો. આ તો તમારે આપી દેવાનું 10 તોલા હોનું. આ તમારા ખેતરમાં કામ કરે છે, આ એના બાપાએ કરતા ના એ છોકરાએ કરે છે, તો કેટલા વર્ષથી તમારા ખેતરમાં કામ કરે છે તો તમારે દઈ દેવાનું. એ વાત બધી બરાબર છે, જરૂર પડશે તો એવું કંઈક કરશું અમે. પણ આમાં શું છે બેન, અટાણે મોંઘવારી ખૂબ છે. 10 તોલા હોનું એટલે 8-9 લાખ રૂપિયાનું થાય હે. અને અટાણે બિચારા એને વેત નથી, એનું માંડ ગુજરાન ચલાવતો હોય, મજૂરી કરતો હોય બિચારો, તો એટલા બધા રૂપિયા ઉછીના લઈને હુકામ એ ખોટું વ્યાજે ભરે? એ બધું તમારે અહીં પડ્યા રહેવાના છે ઘરેણા તો. જો ભાઈ, એ બધું છે ને મારે ન જોવાનું હોય. મારે તો જો 10 તોલા હોનું જોહે એટલે જોહે. આ મારી પેલી કયો કે સહેલી કયો માંગણી, એ માંગણીમાં આમ તેમ નહીં થાય. 10 તોલા જોવાનું જ છે મારે. અરે બેન, તમે આવી ખોટી જીદ ન કરો. આ ક્યાં તમે રૂપિયા છે ને હોનું રૂપિયાની કોઈ લઈને ગયું છે આ દુનિયામાંથી, તો હું કામ ખોટી જીદ કરો છો તમે? જો ભાઈ, આ હોનું પડ્યું હોય ને એ બહુ કામ આવે. આ ઓલી કહેવત નથી કે હંગરેલો હાપ હોય એ કામ આવે, એની જેમ જો ભાઈ હોનું પડ્યું હોય ને તો એ આજ નહીં કાલ કામ આવે. મને એટલી ખબર પડે. તમારી વાત બધી સાચી બેન, પણ તમારે ઘા ન્યા નખાય, વાત ન્યા કરાય, જે આપી અગે એમ હોય ને ન્યા. હવે તમારે સારી સંસ્કારવાળી વહુ જોઈ છે કે રૂપિયા જોઈ છે, કંઈ ખબર પડતી નથી આમાં. તમારા માણાની કિંમત નથી કરતા તમે. આ સોનું ચાંદી ને રૂપિયા એની કિંમત કરો તમે. એ જગતમાં છે ને માણાની કિંમત કરાય. ભાઈ જો, મારે તો રૂપિયા ને હોનાની કિંમત છે, માણાની નથી. રૂપિયો હોય ને તો બધુંય મળી રહે. અત્યારે પૈસો પરમેશ્વર છે ભાઈ. આ તમે એવડા મોટા માણા, તમને તો ખબર હશે ને હે. રૂપિયા ન હોય ને તો કોઈક હાલતા જાય ને તોય કોઈ તમને બોલાવે નહીં. એના ખોટી જીત છે તમારી. અને આવી રીતે છે ને તમે કોઈક રૂપિયા આપે એવી દીકરીને લાવશો ને કોકને હે દહેજમાં, તો કાયદો લાગુ પડશે. અને એ છોકરી નહીં હારી હોય ને તો તમારું જીવન છે ને કંકાસ ભર્યું થઈ જાય, ધનોત પનોત નીકળી જાય તમારું. અને આ તો બિચારા ગરીબડા છે, એને દીકરીને તમે લાવશો ને લગ્ન કરીને અહીંયા તમારા ઘરમાં, તો આશીર્વાદ મળશે તમને ભગવાનના હોતન. હા ભાઈ, મારે તો આશીર્વાદ છે, મારે શું વાંધો છે? મારે કાંઈ ઉપાધિ નથી. તમે વાતમાં નહીં સમજો એ સારું. હું તો તમને કહું છું છેલ્લું ક્યાંનું કે કાંઈક વિચારજો અને ઢીલા પડજો આ બાબતમાં. હા જોઈશ. આવડી મોટી રકમ મંગાય નહીં કોઈ પાસે. આ તમે બહુ કહો છો તો હું થોડોક વિચાર કરાય જોઈશ. હાલો ને. એ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવજો ભાઈ. આવ્યા ઉપરાણું લઈને મનાવવા. 10 તોલા હોનું તો જોઈશ ને. કેટલું કામ પડ્યું, સાલું ક્યાંથી ને કરું ને એ સમજાતું નથી. જલ્પા, રાધા ક્યાં ગઈ છે? કાં તમારું શું કામ છે? ખાલી પૂછું છું, રાધા ક્યાં ગઈ? એ દહીણું મૂકવા ગયા છે. મેં કીધું તમે દહીણું મૂક્યા હું ને તો હું ઘરના કામ પતાવી દઉં. તો કે હા ભાભી કે હું જઈ આવું. એ કે રાધાનું કાંઈ કામ તો નહોતું, પણ આમ જો મેં આપણા શેઠ પાસે મદદ માંગી હતી ને
તો શેઠ ગયા હતા બેનના હાહુ પાસે, કે ભલે ને ગયા હોય એમાં શું વાંધો. પણ તોય આ બેનની હાહુ એકની બે નથી થતી કે હોનું આપો ને તો જ તે એ રાધા અમારી ઘરે આવશે, નકર અમારે કાંઈ જોતી નથી. આવું કહી દીધું શેઠને હોતે. તો એમ નહીં તો શેઠે કંઈ કીધું નહીં એને સમજાવ્યા નહીં. સમજાવવાની ઘણી કોશિશ કરી કે દીકરી સંસ્કારી છે, તમારે બીજું શું જોઈ? તો કે સંસ્કાર નહીં કે હું કે બટકા ભરવાય કે ઘરેણું હોય ને તો આગળ કામે આવે, આવું બધું કીધું એને. એ કાંઈ નહીં, એ ન સમજે તો આ તમારા શેઠ પાસે મેં તમને કીધું હતું ને, હે પૈસા લઈ લો ને પછી આપણે છે ને એમાં કપાત કરાવ્યા રાખશું. પણ શેઠ તો કાંઈ વાંધો નહીં આપી દેવા છે, પણ આ નાના શેઠ છે ને રાજભાઈ, હા એ નથી માનતા. એને ગહીને ના પાડી દીધી મદદ કરવાની કે 5-25 હજાર હોય ને તો મદદ કરીએ, આમ 8-10 લાખની મદદ તો અમે કેમ કરીએ કે અમારી પાસે થોડો એટલો બધો ખજાનો ભર્યો છે તમને મદદ કરીએ. એની પાસે છે પણ આપણને શું છે દેવા ન હોય. હા મોટા શેઠ તો સારા છે, પણ હવે આ મોટા શેઠને કયો ને તમે. કીધું છે પણ જ્યાં સુધી દીકરો ન માને ત્યાં સુધી બાપે કેમ પગલું ભરી શકે? આ તો તું જ કે આની જગ્યાએ આપણે હોય તો આમ 8-10 લાખની મદદ કંઈ કોક જોયા જાણ્યા વગર કંઈ થોડી બધાને કરી પણ એ દઈએ. તો આપણને ઓળખે છે ને, આપણે કેટલા વર્ષથી એની વાડીમાં અહીંયા કામ કરીએ છીએ. મેં એને કીધું નથી કે ભાઈ હું આખી જિંદગી મફત રળાઈ તમારામાં, ખાલી 2 ટકનો રોટલો દેજો, પણ તોય એકના 2 નાના શેઠ થતા નથી. એ કે તારી બેન છે તારે જોવાનું, કે એ હારામાં જાય કે તારી ઘરે બેહી રહે, સુખી થાય દુઃખી થાય, અમારે શું એ કે લેવા દેવા? આ તમારી બેનના કરમ એવા હશે તો એ ભોગવશે. એ કે નો કહેવાના વેણ કીધા છે. હા એક આશા હતી આપણને કે થઈ જાય હાલો ને ત્યાંથી ને, પણ આ નાના શેઠે ના પાડી ત્યાં તો ઉપાધિ એવી. પણ કાંઈક તો કરવું જોઈએ. પણ આ વાત છે ને તમે બેનને ન કહેતા હો ને કર ઉપાધિ કરશે વળી. તારી વાતે સાચી છે. જો આવી વાત રાધાબેનને કરશું ને તો બિચારી એક તો દુઃખી છે અને ઉપરથી એનું કાળજું બળશે. એટલે હું નથી ઈચ્છતો કે એ આ રોયા ઉપર વધારે એમ દુઃખી નહીં, થાય. હું વાત કરું તો શેઠને. તું વાત કરીશ તો શું ફરક પડી જાય? હું એની ભેગો રહું છું આખો દી ને રાત, એના પગમાં બેહીને મેં મદદ માંગી હતી. આ શેઠ તો છે ને ભોળા દિલના છે, એ તો માની જાય, પણ આના નાના શેઠ છે ને એનું છે ને કાળજો પથરા જેવું છે, પાણી રેડો કે દૂધ રેડો એ ઓગળે એવું નથી. એ એના બાપા હારે બાજ્યા છે આ વાતને લઈને પછી બાપ દીકરા વસાળે આપણા લીધે ઝઘડો થાય એવું કામ આપણે કેમ કરવું? હવે આનો ઉપાય હું ઓછું આપણે. આ તો ઉપાધિ આવી પડી. મારી પાસે એટલા ઘરેણાય નથી. ઘરેણા હોય તોય હું થોડું એવું ઈચ્છું કે તારા ઘરેણા વેચાઈ જાય. અને અરે માની લે ભાઈ આપણી બેન સુખી થતી હોય ને તો હું આપણા ઘરેણા હોય ને તો એ મારાય વેચી દઉં ભાઈ હવે, પણ એ નથી આપણી પાસે. હાચી વાત હા છે. ઘરનું મકાન નથી, નકર જોઈ ઘરનું ખોયડું નથી, બાકી જો ખોયડું હોત ને તો એ વેચી નાખત. તારી વાત અંધી હાચી છે. ભગવાન છે ને ખરેખર કહું ને બહુ નિર્દય છે. જેને દુઃખ આપે ને એને હંધી કોરથી ભેગા કરીને એક હારે દુઃખ આપી દે છે. પાસે આ છે ને આપણને ઓલી શું કહેવાય, હા ઓલી લોને ન મળે. આપણી પાસે કાંઈ છે નહીં, શેના આધાર ઉપર મળે? બાકી તો લોને લઈ લઈએ. આપણને ક્યાંથી લોન મળે? જમીન હોય ને તો જમીન ઉપર મંડળી મળે, અને મંડળીના છે ને વ્યાજ દરે ઓછું હોય, પણ આપણા નામે તો કાંઈ જમીન નથી કે આપણે એ લાલચ રહે કે જમીનમાંથી લોન લેવું. કરશું કંઈ સમજાતું નથી હવે. હવે જે થાય એ બેનના નસીબમાં હશે ને એમ થાય. હે ના હવે ઉપાધિ ના કરતા કાંઈક તો રસ્તો મળી આવશે ને છે ને ઉપાધિ કરોમાં અને જાઓ ઘડીક આરામ કરી લ્યો એટલે થોડુંક છે ને મન હળવું થાય. હાલો હું આવું છું હમણાં. હો હા માટી બની જાય માણસ પણ. બાપા આ હવારના દેખાતા નહોતા, એ બહાર ગયા હતા? હા ભાઈ બહાર ગયો તો. આ તમને નથી લાગતું હમણાં તમારું બહાર જવાનું બહુ વધી ગયું છે? તમે બહુ ગામના વહીવટ કરો હો, પણ હું એટલું બધું ગામમાં કાંઈ જરૂર પડી છે? જો ગામની બેનું દીકરીઓ અને એમાંય પાછા જેની હારે આપણે સંબંધોનો ધરોબો હોય, ગાઢ સંબંધો હોય, એ ઘરે દુઃખ આવે ને એટલે એનું દુઃખનું નિવારણ કરવા બેટા થોડુંક તો આપણે માણસ એવી આપણે હૃદય છે, કંઈ પાણકું નથી અંદર. એ હૃદય દ્રવી ઉઠે ને એટલે જવું પડે. એટલે તમે ગયા હતા ક્યાં અને આવી બધી વાતો કાં કરો? આ મહેન્દ્રની બેનની હાહુન ઘરે આ જો ને એને પાછી મેલ દીધી છે, મોકલી દીધી છે. રિહામણે આવી જ બિચારી. કેવું છે? તે અગાઉ વાત નથી થઈ. ખબર છે મને. તો વાત એ થઈ કે
એને સમજાવવા ગયો હતો કે આ જીત તમારી મેલી દો, આ 10 તોલા હોનું તમે માંગો એ કાંઈ નાની રકમ નથી ને, એ મજૂર માણસ છે બિચારા, માણસ સંસ્કારી, પણ હવે રૂપિયા નથી, પણ તમે ખોટી હુકામ જીત કરો, વહુને પાછી બોલાવી લ્યો, પણ હવે ન સમજ્યા માડી. કાંઈ નહીં, ન સમજો તો એના ઘરનો પ્રશ્ન છે, એમાં આપણે શું લેવા દેવા, જે કરવું એ કરે. તમે શું કામ લપ કરો છો, ખોટા ખોટા બળતરા કરો ગામની? અરે બેટા, એના ઘરનો પ્રશ્ન છે, પણ વડીલ તરીકે એ પ્રશ્નને નિવારણ તો કરવો કે નહીં, મારે થતું એ રીતે કરવું તો પડે ને. આ ગામના મુખી છો ને તો ભલે રહે હો, આ ગામના કે આવા વહીવટ નથી કરવાના. 5-25 હજાર રૂપિયાની વાત હોય તો બરાબર છે, 8 લાખ રૂપિયાની વાત છે, 8 થી 9 લાખ રૂપિયા થાય, એટલે એમાં કાંઈ છે ને દેવા બેવાનો વિચાર ન કરતા તમે, મહેરબાની કરીને. તું છે ને હજી મેં વિચાર કર્યો નથી, પણ કદાચ કરું હોતન. નહીં કરતાય નહીં, ખોટો વિચાર કરતાય નહીં જરાય. આપણે કાંઈ એવી દાતારી કરવાની જરૂર નથી. એ તારા ભાગનું નહીં દઉં ભાઈ, મારી પાસે પડ્યું છે ને, મેં મારું હાચવેલું એમાંથી હું કરી દે એને બસ. લે, એમાં ભાગની વાત ક્યાં આવી? અને મારે કોણ ભાગ પડાવે એવું છે? આ તમારે એકનો એક દીકરો છું, હે? આ તમારું છે તો મારું જ છે, એટલે એ મારામાંથી ને તમારામાંથી દેવાની એ બધી છે ને મગજમાં ભૂસું ભરણું કાઢી નાખ્યું તમે. આપણે કોઈને કાંઈ દેવાનું થતું નહીં, એમને દેવા બેસ્યું ને તો ભીખ માગવાની વાર આવશે હો પાછા. જો બેટા, આ રૂપિયા છે ને હું કે ગળે બાંધીને લઈ જવા નથી, કે નથી હું તને હોપીને જાય, કે નથી તું લઈ જવાનો, હું હોપીને તને જાય તોય બરાબર છે. પણ આપણા જીવનમાં એવી ઘટનાઓ ઘટી હોય અને આપણે એના મુખ સાક્ષી બનવી, મોઢા ફેરવી લેવી, તો એ અપરાધ કહેવાય બેટા. અને એમાં આ ઘરનો માણસ, બિચારો ગરીબ માણસ, હવે એની સામે આપણે ન જોવી, એના બેનના દુઃખ સામું, તો એ બિચારો શું કામ કરશે ઘરે, હે, ખેતરમાં? વાહ વાહ દાનેશ્વરી કરણ, વાહ બાપા. આ ગામના મુખી બન્યા છો તો આ ગામનો કે આપણે ઠેકો લઈને જ ફરવાનું હો. ગામના કામ કરવાના છે, બધાના અંગત કામ હોય નથી કરવાના આપણે. એવા તો ગામમાં ઘણા ભિખારી મળી જાય ને ગરીબ મળી જાય, હું બધાને સેવા કરતા ફરશો. તું કેમ સમજતો નથી? આ છોકરો છે ને મહેન્દ્ર, એ આપણે ત્યાં 1-2 વર્ષથી કામ નથી કરતો, એ વર્ષોથી મહેનત કરે છે અને કોઈ દી રૂપિયો વધારે માંગ્યો નથી. ગામમાં રૂપિયા હાલતા છે ને, ગામમાં જે મજૂરી હાલે છે ને, એ મજૂરીથી આપણે ત્યાં કામ નથી કરતો આ છોરો. હવે એની ઉપર દયા તો કરવી જ પડે ને આપણે. આ મને એ નથી સમજાતું તમને, એની ઉપર દયા કેમ બહુ આવે છે? આમ જો, એને છે ને ગામમાં જેટલી દાડી હાલે છે ને એટલી દાડી દઉં છું, અને ક્યારેક 200-500 વાપરવા લઈ ગયો ને તે હું ગણતોય નથી પાછો. એ બધું ગણવા બેહું તો એમાં કાંઈ ન વધે. બટા તને ખબર નથી, એ ગામમાં જે મજૂરી કરે છે ને અને જે મજૂરી લે છે ને એનું 30% કામ નથી કરતા. જ્યારે આ છોકરો ગામની મજૂરી કરતાં ઓછી મજૂરી લે અને 3 ગણું કામ કરીને દે છે. એ પોતાનું ખેતર હોય ને એમ જાળવણી કરે છે. હા, તો એટલે જ આપણી વાડીમાં પડ્યો છે. બાકી દાડીએ જેમ કામ કરતા કીધું હાંકી એને મૂક્યો હતો એને મેં. હે, આ ઘર જેમ કામ કરે છે ને એટલે જ એને હાંચવીને રાખ્યો છે. એટલે જ કહું છું બેટા, માણસની કિંમત કરતાં શીખાય. એ માણસની કિંમત ન કરવી ને તો આપણે નઠારા કહેવાવી. બાપા કિંમત કરીએ સહી, હે 2-5 હજાર રૂપિયા હોય, 5-25 હજાર રૂપિયા હોય ને ત્યાં સુધી વાંધો ન આવે. પણ લાખોમાં વાત જાય ને તો એ સારું ન કહેવાય. જો બેટા, દઈ ન દેવાય એને. 2-5 હજાર તો એને રસ્તે ચાલતા કોઈ પણ દઈ દે, સમજો? હે, આ ખરી મહેનત, આ ખરી મદદ ક્યારે કરી કહેવાય ખબર છે? એને મોટી વિપદા આવી હોય, એ પોતે એને પૂગી શકતો ન હોય અને તઈ મદદ કરવી ને એના ગજા બારની વાત હોય તોય મદદ કરી કહેવાય. નકર હવે 2-5 હજાર રૂપિયા હવે ગમે ત્યાં એને મળી રહે ને, સગા સંબંધી તો હોય જ ને એટલા તો. જો મારે છે ને કોઈ આરસની તકતી ઉપર નામ નથી લખાવું કે ભાઈ અશોકભાઈ ગોરધનભાઈ એ ઓલાને 8 લાખ રૂપિયા આપ્યા ને એની સેવા કરીને એવું તકતીમાં નામ લખવાનું મને જરાય શોખ નથી. એ એવો મોહ તો મને નથી ભાઈ. મારે તો એક હાથે દેવા છે અને કોઈને ખબર ન પડે કે મેં દીધા એને. બસ એ દીકરીનું કામ થઈ જાય, સાસરે વહી જાય, એટલે મારે બીજું કાંઈ ન જોઈ. આ તમારો હાથ છે ને આમ નથી રાખવાનો, આ મુઠ્ઠી છે ને વાળીને રાખો, એને ક્યારેય ખોલતા નહીં. અને આમાંથી છે ને રૂપિયો હોય દેવાન થતો નથી, એટલે આ વિચારે કરતા નહીં, બરાબર? બીજી વાર નહીં કહું. તું ગમે એટલું બળ લગાવે બેટા, આ હાથ છે ને હંમેશા આપનારો હાથ છે. એ કોઈ દી લીધું નથી, બસ દેવામાં સમજો છો. એટલે તું છે ને ખોટી ચિંતા છોડ દે અને માની જાવ બેટા. રાધાબેન, હા ભાભી બોલો ને, કંઈ કેવું છે, કંઈ વાત કરવી છે? હા, પહેલાં મને એ કહ્યો હતો, મારા ભાઈ ગયા તમારા હાહુ પાસે, તો મારા હાહુએ શું કીધું? એ તો વાત કરવા આવી છું. જો રાધાબેન,
હા શેઠ છે ને એ તમારા હાહુ પાસે ગયા હતા સમજાવવા, ઘણી સમજાવવાની કોશિશ કરી, પણ તમારા હાહુ છે ને કોઈ વાતે માનવા તૈયાર જ નથી. એ તો મને ખબર જ હતી કે મારા હાહુ કોઈ વાતે નહીં માને, કારણ કે એને દાગીનાની ભૂખ જ છે એટલી. જ્યાં સુધી દાગીના નહીં આપીએ ને ત્યાં સુધી મને એ ઘરમાં પગ મૂકવા જ નથી દેવાના, એટલો મને છાતી સુધી ભરોસો છે. અને આપણે આજે શેઠ પાસે રૂપિયા લેવાની વાત કરી હતી ને કે આપણે એની પાસેથી ઉસીતા લઈ લઈએ પછી કપાત કર્યા રાખશું, પણ નાના શેઠ છે ને એ ના પાડે છે કે આટલા બધા રૂપિયા તો એ કે અમે તમને કેમ આપીએ, એ કે એટલો ભરોસો તો અમે ન કરી શકીએ. વિશ્વાસ છે, હું કરવું ને હું ના કરવું ને ભાભી એ જ નથી સમજાતું. હવે શેઠ રૂપિયા આપવાની ના પાડે છે અને મારા હાહુ એવું કહે છે કે જ્યાં સુધી રૂપિયા ન લાવ, દાગીના ન લાવ ત્યાં સુધી ઘરે ન આવતી. આમાં રસ્તો લેવો તો મારે કયો રસ્તો લેવો? રાધાબેન, હવે આનો રસ્તો તો અત્યારે એક જ છે કે તમારા છૂટાછેડા કરવા પડશે, એના સિવાય આપણી પાસે કોઈ જ ઉપાય નથી. ભાભી, મને ખબર જ હતી કે છેલ્લે પરિણામ તો આવું જ કાંઈક આવશે, એટલે હું જ એક નિર્ણય મારી જાતે લઈ લઉં છું. જો મારા હાહુ દાગીના લીધા વગર મને એ ઘરમાં પગ નહીં મૂકવા દે અને મારું છૂટું થાય ને તો ભાઈનું અને બાપુનું નાક કપાહે, એના કરતાં હું જે ખારો કૂવો ગોતીને બુરી દઉં ને. રાધાબેન, આ શું બોલો છો તમે? તો હું કહું ભાભી, હું જ કૂવો ગોતીને બોરી દઉં ને એટલે શાંતિ. મારા ભાઈની આબરૂ પણ બચી જાય અને મારા હાહુને કાળઝટ આઢક પણ વળી જાય. અને આમ પણ ભાભી, મને હાહરિયામાં જઈને શું ફાયદો છે? દાગીના લઈને જાઉં તો જ હાસવે, એવું હારું હું કામનું? હાલો હાહુનું હેમજા, પણ મારો ધણી એ પણ મારા હાહુને કંઈ નથી કહેતા. જેની યારે મારું આખું જીવન જ કાઢવાનું છે એ જ માણસ જો એની માની હામું ન બોલી શકતા હોય તે મારા હારે પણ મારી આખી જિંદગી કાઢીને શું કરવાનું? જો રાધાબેન, અમારાથી જેટલું બને એટલું તો અમે કોશિશ કરી છે ને, પણ હવે કિસ્મતમાં જ સારું નથી લખ્યું, આપણે ન્યા પાછા પડ્યા છીએ. પણ એટલે કાંઈ મરવાનો થોડોક વિચાર કરે હે તમારે? વિચાર તો નથી કરવા, પણ મગજમાં 17 વાતો દોડ્યા કરે છે, 17 વિચારો આવ્યા કરે છે. જે પગલાં નથી ભરવાને એ પગલાં પણ ભરાઈ જાય છે. જો રાધાબેન, આપણે છે ને ત્યાં છૂટાછેડા આપી દઈએ અને બસ અહીંયા રહ્યો તમે, આપણે હારે રહેવું બધાય. હું નથી ઈચ્છતી કે હું આખી જિંદગી કોઈ ઉપર ભાર બનીને રહું. બેન, આ શું બોલો છો? હા, આમાં બહારની ક્યાંથી વાત આવી? હા, તમારું જ ઘર છે ને, અહીંયા તમે જન્મ લીધો છે, અહીંયા તમે મોટા થયા છો અને પારકું કરી નાખ્યું. ભાભી, જન્મ લીધો એ વાત સાચી, આ ઘર મારું છે એ વાત પણ સાચી, પણ દીકરી એકવાર હારે જાય ને પછી હાહરિયામાં જ શોભા દે છે. પિતાના ઘરે કે ભાઈના ઘરે હારે ન લાગે. આ વાર તહેવારે કે 5-25 દીએ રોકાવા આવે ને તો જ દીકરી બાપના આંગણામાં શોભા દે. જો રાધાબેન, એ હંધાય નિયમ છે ને બીજા માટે છે, આપણા ઘર માટે નહીં. એટલે તમારે છે ને અહીંયા જ રહેવાનું છે અને ખોટા છે ને બીજા વિચાર નથી કરવાના. જો આ ભગવાને જે નસીબમાં લખ્યું હોય છે ને એ થાય. હંધાય નિયમ બીજા માટે છે એટલે હા, આપણો સમાજ અને બીજા સમાજના લોકો હંધાય અલગ અલગ છે ભાભી. હા, દુનિયાના મેનાટોણા કેવા હોય છે ને એ હું જાણું છું. હા, આટલા વખતથી અહીંયા પડીશું તો એ હંધાઈ મેણા મારે છે તો આખી જિંદગી અહીંયા પડી રહું તો દુનિયા શું નહીં કરે? એટલે ભાભી, હું જે નિર્ણય લઉં ને એ મહેરબાની કરીને મને નિર્ણય લેવા દેશો. રાધાબેન, હા વિચાર છે ને અત્યારે કાંઈ કરવાનું નથી. અત્યારે ઘરે હાલો તમે, અત્યારે અહીંયા એકલું નથી રહેવું, હાલો. બાપા, છેલ્લે હું હાડ દેતા જોઉં છું, તમે નથી મારી યારે કાંઈ વાત કરતા અને ગુમસુમ બેઠા રહ્યો છો.
શું થયું છે તમને? શું તકલીફ છે કાંઈ તમને? નથી મારી અરે ખાવા બેહતા, નથી મને કાંઈ બોલાવતા ચલાવતા, નકર મારી વગર તમે કોઈ દી ખાતા નથી હે? અને આ 8 દીથા જોઉં છું નથી તમે સરખું જમતાય તે. હું બેઠો તો તમે ઊભા થઈને વિયા જાઓ, તમારી પાસે આવો તમે દૂર વિયા જાઓ. શું છે આ બધું? શું તકલીફ છે તમને? બેટા મારે ધર્મ સંકટ આવીને ઊભું છે. બાપુજી એવું હું ધર્મ સંકટ તમારે આવ્યું છે? મને વાત કરો. હું તમારો દીકરો છે, એનો રસ્તો કરી નાખીશું. વાત તો હું કરું છું મારા હૈયાની, પણ તું સમજવા જ ક્યાં રાજી છું? બાપા બોલો, શું કામ છે તમારે? શું થયું છે તમને મને કહો, એનો હું રસ્તો કરી દો. તમે આમ ગુમસુમ ન બેઠા રહો. બોલો અરે ને વાત સમજવી હોય તો હું કરું બેટા, નકર મારે લાખનો વેણ 12,000 નથી ખપાવું. બાપા તમારી આંખમાં આહુડા? અરે બાપા શું થયું છે? શું તકલીફ છે તમને કહો. હા તમારું એક એક વેણું પાળીશ, બોલો. બસ એ રીતે જ હું પણ છે ને આ રાધા દીકરીના આહુડા કે એનું દુઃખ નથી જોઈ શકતો. બસ આટલી જ હું- વાત. જુઓ બાપા, હા આ વાતને લઈને તમે આટલા બધા ઉદાસ રહ્યો છો એ બહુ ખોટું છે. હવે તમને એ છોકરીથી એટલી બધી લાગણી છે શું કામ? મને એ નથી સમજાતું. બેટા આ લાગણીના જ સંબંધો છે, તને નહીં સમજાય. આ મહેન્દ્રનો બાપો મનસુખ એ આપણો હાથી ખરો, પણ એ જ્યારે મરી ગયો ને ત્યારે આપણા ખેતરમાં કામ કરતો, અને મહેન્દ્ર અને આ રાધા તો હાવ નાના છોકરા જેવા. અને તે એ છોકરાઓને મેં રોક્યા, એના સંબંધીઓ લઈ જતા હતા. મેં કીધું રહેવા દ્યો, એ છોકરા મારા સંતાન બરાબર છે, એને કોઈ વાતની હું તકલીફ નહીં આવવા દઉં. અને મેં એને પાળી પોષીને મોટા કર્યા. બાપુજી તમે એને મોટા કર્યા તો આપણે એને હાંસવીએ સહી ને, પણ હા 8 લાખ રૂપિયા જવડી રકમ એને આપી દેવી એ ક્યાંનો ન્યાય? બેટા આ તો રૂપિયા કરશો, એ મૂળ રૂપિયાના નથી હોતા. આપણી માથે કોક દી ક્યારેક કરેલા ઉપકારના હોય છે, અને એ વાતથી તું અજાણ છો, એટલે તને બસ રૂપિયા જ દેખાય છે. ઉપકાર? શેના ઉપકારની વાત કરો છો બાપુજી? આ મહેન્દ્રનો બાપો મનસુખ એક સમય આપણો પણ સમય એના કરતાંય કંગાળ હતો, એના કરતાંય આપણે નબળા માણસ હતા. અને એમાં તારી મા બીમાર પડી. તારી માની બીમારી હાટું થઈને મારી પાસે રૂપિયા નહોતા. એ મનસુખે એની પાસે જે કંઈ કાવડિયા હતા ને એ મને આપ્યા, અને વધારામાં એણે 2 વર્ષ સુધી ઉપજમાં ભાગે ન માંગ્યો કે ન મજૂરી માંગી. કીધું કે શેઠ બસ મને 2 ટકનું ખાવાનું દેજો, હું અને મારો છોકરાઓ અમે એમાં અમારું ગુજરાન ચલાવી લેવું. હવે આવો ઉપકાર જેના કર્યો હોય એની દીકરીના આ દુઃખમાં હું ભાગીદાર ન બનું તો ભગવાન મને માફ ન કરે. બસ બાપુજી બસ. મને નહોતી ખબર કે હા મનસુખ કાકાએ તમારા ઉપર આવડો મોટો ઉપકાર કર્યો છે. બાપુજી મને માફ કરી દેજો. મારો ઈરાદો બીજો કાંઈ નહોતો, પણ તમે આ મજૂરને એટલા બધા રૂપિયા આપતા હતા ને એટલે હું ના પાડતો હતો. પણ બાપુજી હવે તમે એ છોકરીને તમારે જે દેવું હોય ને 10 તોલા નહીં પણ 15 તોલા હોનું દેવું હોય ને તોય આપજો, એમાં મારો રાજીપો રહે. બસ દીકરા, આ હું જે કંઈ કરું ને એમાં પરિવારના સભ્યોનો રાજીપો હોય ને તો જ મને રૂડું લાગે બેટા. નકર મને એમ થાય કે હું બીજાનું છીનવીને બીજે કંઈક દાન કરી રહ્યો છું, અને આવું દાન કે આવી મદદ કરવા માટે મારો માયલો રાજી ન રહે. બસ બાપુજી હવે રડવાનું બંધ કરો.
મેં તમને કીધું ને, તમારે જેટલું દેવું હોય ને એટલું દેજો. હું એક શબ્દ નહીં બોલું અને આમાં મારો રાજીપો રહે. જાઓ જાઓ તમે બાપુજી, અત્યારે જઈને જ એનું દુઃખ છે ને તમે ભાંગી નાખો. જાઓ. હા બેટા, બસ હવે એ દીકરીને બસ હવે એ દીકરીને એક પળાઈ મારે દુઃખી નથી થવા દેવી, દુઃખી નથી થવા દેવી. ભાભી મારા ભાઈ ગયા છે ને મારા હાહુ પાસે છૂટું કરવાનું કેવા. ભાઈ ભાઈ જઈ આવ્યા મારા હાહુ પાસે. હા જઈ આવ્યો. હવે આપણી પાસે એક જ રસ્તો છે બેન, તારું છે ને છૂટું કરી નાખીએ. એટલે એ તો મને ખબર જ હતી ભાઈ કે તમારા મોઢેથી આ જવાબ આવશે મારા હાહુ પાસેથી. મેં મારા ભાભીને હજી હમણાં જ કીધું કે મારા ભાઈ ગયા છે મારા હાહુ પાસે છૂટું કરવાની વાત કરવા માટે. એ છૂટું કરવાનું થતું નથી, એ હવે છૂટું કરવાનું મારી દીકરીનું થતું નથી. સમજી ગયા તમે બધાય? પણ શેઠ આ તમે કેવી વાત કરો છો? હું સાચી વાત જ કરું છું બેટા. અને જુઓ, મારી દીકરીનું દુઃખ એ મારા પરિવારનું દુઃખ છે. તો શેઠ તમારા પરિવારનું દુઃખ હોત ને તો આ દુઃખ મારું કેદીનું દૂર થઈ ગયું હોત. હું આ 4 મહિનાથી મારા ભાઈને અહીંયા બેઠી ના હોત. હા બેટા, પણ આમાં એવું હોય છે ને કે દુઃખના દાડા વિતાવ્યા પછી સુખના દાડા આવતા હોય છે. એ તારી મદદ અને તારી વારે આવવા માટે મારી તો તૈયારી હતી જ બેટા, પણ મારી મજબૂરીઓ હતી. પણ શેઠ આ નાના શેઠ તો ના પાડતા હતા કે એક ફૂટી કોડી તમે એને નહીં આપતા, તો પછી તમે કઈ રીતે મદદ કરશો? હા બેટા, રાજ તો છે ને મારી મરજી વિરુદ્ધ જ વાત કરતો હતો કે બાપુ 5-10 હજાર રૂપિયાની વાત હોય ને તો હું મદદ કરી દઉં. પણ મેં દીકરાને સમજાવ્યો કે બેટા મહેન્દ્ર અને એનો પરિવાર 2-5 હજાર તો કોઈક પાસે માંગે ને તો મળી રહી, પણ એની મુસીબત છે ને પહાડ જેવડી છે. અને પહાડ જેવી મુસીબતમાં આજે આપણે એના સૌથી નજીકમાં નજીક છે અને આપણે એને એની તકલીફને ન સમજવી તો ભગવાન આપણા ઉપર નારાજ થાય ભાઈ. અને તમે તો હાવ નાના છોરો હતા. આ તમારો બાપ ગુજરી ગયો ને ત્યારે તમારા સંબંધીઓ તમને એની ભેળા લઈ જતા હતા. મેં રોક્યા કે નહીં, આ મારા સંતાન છે એમ સમજીને હું એનો ઉછેર કરીશ, એનું જતન કરીશ. અને ભાઈ મને કહેતા આજે ગૌરવ થાય કે તારો બાપ છે ને એ ભગવાનનો માણસ હતો. મારી મુસીબતમાં એણે કેવો સાથ આપ્યો છે ને એ તો હું જ જાણું. આ તો વાત નીકળી છે ને એટલે આજે તમને કહી દઉં ભેળા ભેળ કે તમારી શેઠાણી બીમાર હતી ને તઈ મારી પાસે કાવડિયા નહોતા. એક દી એ જમાનામાં હું હાવ ગરીબ હતો, પણ તારો બાપ હાથી હોવા છતાં એની પાસે જે કંઈ મરણ મૂડી કે બચત હતી ને એ મારી ઘરવાળીના બિલ ચૂકવવામાં એણે આપી દીધી. અને હા ભેળા ભેળ એની મહાનતા તો જુઓ કે મજૂરી કામ કરતો મારા ખેતરમાં તોય એણે 2-2 વર્ષ સુધી છે ને મજૂરીનો દંડિયો નથી માંગ્યો. ફક્ત એટલું જ કીધું કે ખાવા પૂરતું અમને અમારા છોકરાઓને અમારું જતન થઈ શકે ને પેટ પાળી શકે ને એટલું શેઠ આપજો, અમારે વધારે નથી જોતું. હવે આવો ઉપકાર કર્યો હોય એનો ગણ તો હું કેમ કરીને ભૂલું ભાઈ. પણ મારો સ્વભાવ રહ્યો કોઈ મને ટોકે ને એમાં મને રાજીપો ન મળે. હા મને મુક્તપણે કહી દે ને કે તમારે જે કરવું હોય એ કરો તો જ અંદરથી મારો રામ જાગે. અને બસ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારો રાજ છે ને એનો કોઈ વિરોધ નથી. હું તમને 10 તોલા હોનું આપું કે 15 તોલા આપું, એને તો 15 તોલા સુધી કીધું છે. પણ જે જરૂર હોય ને એ આપણે આપીને આ મારી દીકરીનું દુઃખ છે ને હવે મારથી નથી જોયું જતું. એને બસ
જટ એના સાસરે એટલે કે એના ઘરે વળાવીએ આપણે અને એની સાસુનું મોઢું બંધ કરી દેવી, બોલતી બંધ કરી દેવી એની. હા શેઠ, તમે એકદમ સાચું કીધું. મારા બાપુ ગયા ને ત્યાર પછી તમારી અંદર મેં મારા બાપુના દર્શન કર્યા છે. એટલે જ મારા બહેન જ્યારે તકલીફમાં આવી ને, હું તમારી પાસે આવતી પહેલાં આવ્યો હતો. મને એમ હતું જ, મારો અંતર આત્મા કહેતો હતો કે મારો શેઠ છે ને મને કોઈ દિવસ ના નહીં પાડે, અને આ મારી બહેનનું દુઃખ છે ને એ એની દીકરીનું દુઃખ લાગશે અને એ મદદ જરૂર કરશે. પણ મોડાએ તમે મદદ કરીને શેઠ, તો ખરેખર અંદરથી એટલો રાજી થયો છું ને કે તમારો જેટલો ધન્યવાદ માનું ને એટલો ઓછો છે. હા ભાઈ, આ મોડું થઈ ગયું ને એમાં મારી દીકરીને 4 મહિના સુધી દુઃખ સહન કરવું પડ્યું, વેઠવું પડ્યું. બેટા માફ કરજે મને. ના શેઠ, તમારે માફી ન માગવાની હોય. તમારા તો અમે લોહણી છીએ, આભારી છીએ, પણ ઉપાધિ ના કરતા. આ તમે જે અમને રૂપિયા આપો છો ને એ અમે ધીરે ધીરે કરીને હંધે રૂપિયા ચૂકવી દેવું. અરે મારી દીકરી છો તો બેટા, તારે રોડ છે ને વાળવાનું ન હોય બેટા. કંઈક વધારે જોતું હોય ને તો બોલવાનું હોય, કહેવાનું હોય. બાપ છું તારો. અને બેન, એ દેણું છે ને તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. અમે બે સમજી લેવું. તમારે તો હારે જઈને હવે હરખેથી રહેવાનું છે. હા બસ તૈયારી કરો બેટા, આપણે અપઘડી જવું જ છે અટાણે ત્યાં તારા સાસરીમાં. હાલો.